श्री वल्लभाधीश की जय। शिक्षापत्र 23 શ્લોક 1। શ્રી હરિરાયજી લખે છે કે આપે તો બધો સિદ્ધાંત સાંભળ્યો છે, છતાં લૌકિકમાં ચિંતા કેમ છે? લૌકિક કે અલૌકિક એક પણ ચિંતા કરવી નહીં। શ્લોક 2। આપના પ્રભુ સર્વસમર્થ છે, તેથી પિતાની પેઠે અથવા પતિની પેઠે પોતાના દાસનું લૌકિક અને પારલૌકિક બેઉ સિદ્ધ કરશે। શ્લોક 3। ભગવાન પુષ્ટિ માર્ગમાં પ્રકટ બિરાજમાન છે, તે લૌકિક ગતિ સર્વથા નહીં કરે। શ્લોક 4। પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં મર્યાદા માર્ગીય વૈરાગ વગેરે સાધનોનો અભાવ હોય તો પણ સત્પુરુષની ઉત્તમ ગતિ થાય છે। શ્લોક 5, 6 અને 7। શ્રી મહાપ્રભુજીને શરણે આવેલા એવા ભગવદીયજનો ભ્રમમાં પડી ચિંતા કરે છે, પરંતુ જેમને સ્વરૂપની સેવામાં દર્શન ચરણ સ્પર્શાદિકનો અનુભવ કર્યો છે તેમને ચિંતા કરવી નહીં। શ્લોક 8। પિતા સ્ત્રી પુત્રાદિક સર્વે બહિર્મુખ જનોનો જે સંબંધ તે જ દુઃખના કારણરૂપ છે, આવી બહિર્મુખતાનો ત્યાગ કરવો। શ્લોક 9। બહિર્મુખ દેહ સંબંધી અને મન સંબંધી દોષ પીડા કરે છે। શ્લોક 10। શ્રી ભાગવતના પાઠથી તથા તેના અર્થ શ્રવણથી પણ બહિર્મુખતાની નિવૃત્તિ કરવી। શ્લોક 11 અને 12। નિવેદનના સ્મરણથી અને સદા શરણની ભાવના કરવાથી ચિંતા નિવૃત્ત થાય છે। પંચાક્ષર મંત્ર અને અષ્ટાક્ષર મંત્રનું કીર્તન કરવું। શ્લોક 13। વૈરાગ્ય તથા સંતોષ કરીને શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રહેવું। શ્લોક 14। ગૃહ અને ધનાદિકમાં આસક્તિ ન રાખવી। નવરત્નનો પાઠ કરવાથી લૌકિક અલૌકિક સંબંધી ચિંતા નાશ પામે છે। શ્લોક 15। બહિર્મુખતાની નિવૃત્તિ માટે યત્ન કરવો, ભગવદીયના સંગમાં રહેવું। શ્લોક 16 અને 17। શ્રી આચાર્ય શ્રીમાં દ્રઢ આશ્રયવાળા ભગવદીય વૈષ્ણવે ભગવત સેવામાં અનુકૂળ સમય પ્રાપ્ત થયો છે તે લૌકિક કલેશમાં ગુમાવવો નહીં।